બધાએ પોતાની એકબીજાની આસ્થાનો સ્વીકાર કરવો જોઈએ અને સહિષ્ણુતાપૂર્વક રહેવું જોઈએ. આપણે બધા જ એક જ પ્રકારના કપડા પહેરીએ ને સવારે હાથ ખાલી બટાકો જ ખાઈએ, મજા આવે? બટાકો બી છે, ફુલાવર બી છે, તંદુરી ચિકન બી છે, ઝીંગા બી છે, કોબીજ બી છે, બધું જોઈએ ને. કુર્તું બી પહેરીએ, શર્ટ બી પહેરીએ, ટી શર્ટ બી પહેરીએ, કોકદાળ ગંજીમાં ફરતા હોઈએ, નાવા જે પોતલી બાંધી બંબા નીચે એમને બેઠા હોઈએ. તો તમે જે માનો છો આખી દુનિયા જેવું માનતી હોય એવું તો શક્ય નથી, એવું શક્ય બનવાનું પણ નથી. એટલે લોકતંત્રની મજા એ છે. હું મારી મમ્મીને કહું છું, ભગતસિંહનો નિબંધ તો વાંચ, એ નાસ્તિક કે હું કેવો નિબંધ લખ્યો છે. મારી મમ્મી કહે છે કે જીગા અગરબત્તી તો કરે. હું એનું માનતો નથી, એ મારું માનતી નથી, છતાં એક છત નીચે રહીએ. આનું નામ ડેમોક્રેસી. એટલી સહિષ્ણુતા આપણી અંદર આપવી જોઈએ કે સાવ જુદા જુદા મત હોય, સાવ જુદા જુદા વિચાર હોય ને છતાં એકબીજાને સહન કરી શકીએ. આ રેડ તું જે માનતો હોય ચલે પિક્ચર જોવાની. આટલી સહિષ્ણુતા એક માણસ તરીકે આપણામાં હોવી. પછી હું કેમ નથી માનતો, હું શેમાં માનું છું, જો ભાઈ તો અકડા તો તને કહું, કેમ કે ડાયલોગ કરી શકાય, એ બી આપણી સાથે ડાયલોગ કરી શકે. તલવારો ખેંચવાની નહીં.